માનતા મારે એ હતી કે મારે મમ્મીને કોઈ ટેન્શન કરે કે ગમે તે વિચાર કરે તો હર 6 મહિને 12 મહિને મગજ ફેલ થઈ જતું હતું. મગજ કામ નહોતું કરતું, બોલવાનું જ બોલે, ના બોલવાનું બોલે, ગાંડા જેવા થઈ જતા. પછી અમે લોકો ગોધરા દવાખાને લઈ જતા. 30-40 હજાર રૂપિયાનો ખર્ચો થતો હતો અમારે. હા, દર 6 મહિને 12 મહિને થાય જ, વર્ષમાં 1 થી 2 વાર થઈ જાય. તો પછી હું લગભગ છેલ્લા 1.5 વર્ષથી અહીંયા આવું છું. તો મને એવો વિચાર આવ્યો કે હવે આપણે દવાખાને નહીં જવું, હવે ખૂંખાર મેલડી માને અરજી કરવી છે. તો મેં અરજી કરી હતી ખાલી કે મારી મમ્મીનું મગજ કમ્પ્લીટ થઈ જાય અને મને જેમ હારા હોય એવા વાલ પાછા કરતા થઈ જાય તો હું 2 તલવાર ચડાવીશ, એક મઢમાં અને એક અહીંયા માતાજીના ગાદી ઉપર. બરાબર. માનતા રાખ્યા પછી ત્રીજે રવિવારે મારી મમ્મી, હું જ્યાં આરતી કરું છું ને, ખુખાર મેલડી માનું ભજન સવારમાં વગાડું છું, ત્યાં ઓટોમેટિક એમની રીતે જ આવી ગયા. નહીં તો મને, હું ભજન ચાલુ કરું ને તો મને એવું કે તું જતો રહી જા, બહાર જા, મારા જોડે નહીં રહેવું તારે. આવું કરીને ચીડતા હતા. પણ ત્રીજા રવિવારે તો કમ્પ્લીટ થઈ ગયું. તમે કેવી પ્રાર્થના કરી હતી? અમે એવી પ્રાર્થના કરી હતી કે મારું મમ્મીનું મગજ કમ્પ્લીટ થઈ જાય. માતાજીની એન્ટ્રી થતી હતી ત્યાં મેં ઊભી રહીને એવી પ્રાર્થના કરી કે મારી મમ્મીનું મગજ કમ્પ્લીટ થઈ જાય તો માતાજી હું 2 તલવાર લાવીશ, એક દર્શન કરીએ છીએ તઈ ચડાવીશ અને એક સ્ટેજ પર આવીને ચડાવીશ. પણ અત્યારે સ્ટેજ પર આવવાની મારી એટલી બધી મને ખબર પણ નથી કે મને સ્ટેજ પર જવા મળશે. સવારમાં હું નામ લખાવા આવ્યો તો સેવકે મને એવું કહ્યું હતું કે કોઈ બી સેવકને હાથમાં ધરાવી દેજે, માતાજી જોડે પહોંચી જશે. પણ અત્યારે હું આવ્યો તો મને સેવકે ડાયરેક્ટ સ્ટેજ પર બોલાવી લીધો. આવી ઈચ્છા પણ નથી મારી. તમારો ભાવ ખેંચી લાવ. ભાવ ખેંચી લાયા મારી. ભલે રામ, લાવ તલવાર.